આપણે ઓનલાઈન અત્યારે જોઈ રહ્યા છે કે ઓનલાઈન ક્રિસ્ટલ્સ મળી રહ્યા છે, ઓનલાઈન બ્રેસલેટ કહી દો, પેન્ડલમાં લોકો પહેરતા હોય છે. તો તમને એમાં લોકો સર્ટિફિકેટનો આગ્રહ રાખતા હોય છે અને ઘણી જગ્યાએ એવું હોય છે કે સર્ટિફિકેટ આપ્યા પછી પણ એ ક્રિસ્ટલ એટલા રિયલ નથી હોતા. તો એના માટે તમારું શું કહેવું છે કે કેવી રીતના એક પરખ હોવી જોઈએ ક્રિસ્ટલ લેવાની? હવે પહેલી વાત તો એવું છે કે આમાં એવું સર્ટિફિકેટની વિશેની વાત કરું તો સર્ટિફિકેટ આજકાલ બને છે. આજકાલ સર્ટિફિકેટ તો હકીકતમાં બને છે. તમે પોતે પણ મશીન નાખીને છાપી શકો છો. પણ એવું છે કે અગર તમે ક્રિસ્ટલની વાત કરો તો હકીકતમાં હવે એવું થઈ ગયું છે માર્કેટમાં કે ઓરિજિનલ અને જેન્યુઇન ક્રિસ્ટલ્સ મળતા બહુ ઓછા થઈ ગયા છે. હવે કલ્ચર્ડ ક્રિસ્ટલ્સ વધારે આવી ગયા છે. બહુ લોકોને ખબર નથી હોતી. કલ્ચર્ડ એટલે શું હોય છે કે હોય છે એ પણ ક્રિસ્ટલ જ, પણ દેટ ઇઝ કેમિકલી બીન મેડ, પોલિશ કયો કે બનાવેલા હોય છે. હવે ક્રિસ્ટલના જે પણ પ્રોપર્ટીઝ હોય છે, જે કેમિકલ પ્રોપર્ટીઝ કયો, એ લોકો એ પાવડર પરચેસ કરે છે ને એ પાવડરને બધા મિક્સ કરીને દે ક્રિએટ ઇન અ વોટર ટેન્ક, મોટી ટેન્કની અંદર એ લોકો ક્રિસ્ટલ્સ કલ્ચર્ડ કરતા હોય છે. એ ક્રિસ્ટલ કલ્ચર્ડ કરીને પછી એ લોકો શેપિંગ, પોલિશિંગ કરીને વેચે છે. એની ખેતી થાય છે એકચ્યુઅલી. પણ હવે હકીકતમાં જે નેચરલ ક્રિસ્ટલનો જે પાવર હોય ને કલ્ચર્ડ ક્રિસ્ટલનો પાવરમાં જમીન આસમાનનો ફરક હોય છે. હવે વસ્તુ એવી છે કે નેચરલ ક્રિસ્ટલ એકચ્યુઅલી કેવું હોય કે એનું છે ને રૂપ રંગ એટલું સારું નથી હોતું, કેમ કે એની અંદર બહુ બધા પત્તીઓ, વચ્ચે ક્રેક્સ, પછી ઘણી બધી જીવાત દબાયેલા હોય, એટલે એનો રંગ રૂપ એકદમ ક્લિયર ના હોય. બહુ રેર કે વચ્ચેનો ગાળો કોક સારો નીકળે તો તમને મળી જાય. પણ કલર પ્રોપર્ટીઝમાં અગર તમે કહેશો તો બહુ AAA ક્વોલિટી, જે લોકો કહેતા હોય છે AAA ક્વોલિટી, AA ક્વોલિટી, એ ના હોય. નેચરલ ક્રિસ્ટલ્સમાં ક્વોલિટી નથી આવતી. નેચરલ ઇઝ અ નેચરલ થિંગ. ક્વોલિટી જ્યાં આવે ને ત્યાં સમજી જજો કે એ કલ્ચર છે, એને ટ્રીટેડ કર્યું છે, એની ઉપર કલર કોડ થાય જ છે. એવું છે. હવે તમે એમ કહેશો કે સર તો પછી અમે ક્રિસ્ટલ લેવા જોઈએ કે નહીં, તો હું એમ કહું કે પછી એના કરતા એવું છે તો તમે કલર્ડ ક્રિસ્ટલ્સમાં ના જાઓ. એના કરતા તમે પ્યોર સ્ફટિકને વાપરો ને. સ્ફટિક એકચ્યુઅલી યુનિવર્સલ ક્રિસ્ટલ ગણવામાં આવે છે. સ્ફટિક એકચ્યુઅલી પૌરાણિક પદ્ધતિઓમાં તમે જોશો, સંત પ્રવૃત્તિમાં, તો પહેલા જમાનામાં સંત કોઈ દિવસ કલર્ડ ક્રિસ્ટલ્સ વાપરતા નહોતા. હકીકતમાં આપણા પદ્ધતિઓમાં સ્ફટિકને જ મહત્વ આપવામાં આવતું. એટલે સ્ફટિક એક એવો પથ્થર છે જેને છે ને ટ્રીટેડ ના કરવામાં આવે, જે કુદરતી મળી જાય છે ને બની બી જાય છે. તો એ તમે અગર નેચરલ ક્રિસ્ટલ લેશો ને તો એ તમને ઘણા બધા રીતે ફાયદો આપે. એ તમારા સાથે ચક્ર ઉપર બી કામ કરે અને તમને ઘણી બધી વસ્તુમાં એ હેલ્પફુલ છે. તો ક્રિસ્ટલ જ્યારે બી તમે લો ને તો એક છે કે નેચરલ ક્રિસ્ટલ એટલે સ્ફટિક તમે જ્યારે લો તો એક તો જ્યારે તમે લો ને તો તમને હાથમાં ઠંડક લાગવું જોઈએ. અને બીજી વસ્તુ અગર એને જોવું હોય તો બહુ આખા કમરાને અંધારું કરી અને તમે બે ક્રિસ્ટલ અગર સાથે અથાડો, આમ રબ કરો, તો તમને ચિંગારી આવશે. અગર રિયલ સ્પાર્ક આવે તો સમજી જવાનું દેટ આર રિયલ ક્રિસ્ટલ્સ. અગર તમે ઘસો અને સ્પાર્ક ના આવે તો પછી ગ્લાસ હશે યા આર્ટિફિશિયલ ક્રિસ્ટલ્સ હશે. ઓકે, એટલે પેલું બે પથ્થરને ઘસે તો સ્પાર્ક થાય એવી રીતના બે ક્રિસ્ટલને ઘસો તો તમને શ્વાસ સ્પાર્ક થવું જોઈએ.